દમણની સોમનાથ ગ્રામ પંચાયત દ્વારા વરકુંડ સ્થિત લક્ષ્મી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં પંચાયત વિસ્તારના યુવાઓમાંથી કુલ 8 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। 6 ઓવરની આ સ્પર્ધામાં તમામ ટીમોએ શ્રેષ્ઠ રમત પ્રદર્શિત કરી હતી। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ નેનો 11 અને ક્રિશ્વી 11 વચ્ચે રમાઈ હતી, જેમાં નેનો 11એ ભવ્ય વિજય મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો। આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રીનાબેન પટેલ, સોમનાથ પંચાયતના સરપંચ વર્ષિકાબેન પટેલ, ઉપસરપંચ અને પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ટુર્નામેન્ટનો આરંભ શ્રીફળ ચઢાવી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સોમનાથ પંચાયતની સરપંચ વૃષિકાબેન પટેલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવાઓમાં એકતા, ભાઈચારો અને રમત પ્રત્યેનો ઉત્સાહ વધારવાનો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે યુવાઓ ફરીથી મેદાન તરફ વળે અને સ્વસ્થ પ્રવૃત્તિઓમાં જોડાય તે અત્યંત જરૂરી છે। આ સમગ્ર ટુર્નામેન્ટ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। छोटू बेस्ट ऑफ लक તમારી ટીમ ને જીતાડી લેજે। હા બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક બચ્ચા, બેસ્ટ ઓફ લક, 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 બેસ્ટ ઓફ લક। Berpakai ke terus kami film masuk ke kita pada nu apa ini di kasar saya drop यहाँ पे अरे दौड़ो एक साइड के ऊपर कर एक रन 2 रन पूरा किया यहाँ पे वाइड પછી તમે પહેલા પાડી લો પછી मैन ऑफ द मैच शुभम થઈ ગયો ઓકે રમો વગર ને બોલ્યું બેસ્ટ રન આઉટ ઓકલીમ જા કે આજ રોજ સોમનાથ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં 8 ટીમોએ ભાગ લીધો હતો। નેનો 11 અને ક્રિશ્વી 11 એ ફાઇનલમાં આવી હતી ટીમ અને એમાં નેનો 11 ટીમ વિજેતા બની અને ક્રિશ્વી 11 રનરઅપ થઈ। આ આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે પંચાયતના યુવાઓની અંદર ટીમ ભાવના વધે, એ લોકોના અંદર એકતા આવે અને એમની વચ્ચે ભાઈચારા વધે, એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। 8 ટીમોએ અહીં શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક આયોજનને સમાપ્ત કર્યું। એ બદલ હું આ પંચાયતના તમામ યુવાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।